હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર એસાઇનમેન્ટનું પેપર નંબર 4નું સેક્શન નંબર બી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો આપણે જોઈએ સેક્શન બી, જેની અંદર આપણને કીધેલ છે નીચેના દાખલાની ગણતરી કરો. હવે આની અંદર દરેક દાખલાના 2 ગુણ હશે અને ટોટલ 18 ગુણનો સેક્શન બી 18 ગુણનો હશે. તો જોઈએ દાખલા નંબર 1, જેની અંદર આપણને શું કીધેલું છે કે દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો. હવે અહીંયા જોઈએ તો આપણને જે પ્રમાણિત સ્વરૂપમાં જે કહેવાય લખેલું એ રીતે લખેલું નથી સમીકરણ. તો પહેલાં તો આપણે એને પ્રમાણિત સ્વરૂપે ફેરવીએ તો અહીંયા થશે 6x² 7 - 7x આગળ આવશે અને -3 બરાબર 0. સમીકરણ આ રીતે થશે. હવે અહીંયા શું કરીએ, શૂન્ય શોધવાના કીધા હોય તો આપણે અવયવની રીતનો ઉપયોગ કરવાનો. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો 6 તરી 18 અને 18ને એવા અવયવો પાડો કે જેનો જવાબ પ્લસ માઇનસમાં 7 થાય. તો 9 દુ 18, 9માંથી 2 જાય તો શું રહે, 7 રહે. તો થઈ જાય. તો એ લખીએ તો 6x² માઇનસ અહીંયા થશે 9x પ્લસ 2x. આગળ માઇનસ હતા એટલા માટે અહીંયા આપણે પ્લસ લીધા બરાબર 0. હવે આ બંનેમાંથી કોમન નીકળે કેટલા નીકળશે, તો 3x કોમન નીકળશે. તો અહીંયા શું રહેશે, 3 દુ 6 એટલે 2x માઇનસ 3 તરી 9 એટલે અહીંયા થશે 3 પ્લસ આમાંથી 1 કોમન નીકળશે તો 2x માઇનસ 3 બરાબર 0. તો અહીંયા થશે 2x માઇનસ 3 અને 3x પ્લસ 1 બરાબર 0. અહીંયા થશે 2x બરાબર 3 બરાબર અને x બરાબર 3/2 થઈ જાય. અને એ જ રીતે આ બાજુ તો 3x પ્લસ 1 બરાબર 0 લઈએ તો 3x, 1 આ બાજુ જાય શું થઈ જાય માઇનસ. તો એ થઈ જશે x બરાબર -1 અને 3 ગુણાકારમાં હોય તો નીચે ભાગાકારમાં જાય તો આપણા બંને શૂન્ય શું થશે, x બરાબર 3/2 અને x બરાબર -1/3 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો એ શું કીધેલું છે, એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1 અને 1/4 છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આ દાખલો તો મોસ્ટ આઈએમપી ઘણી વખતે આ દાખલો પૂછાતો હોય છે, તો ખાસ ધ્યાન આપજો. જોઈએ અહીંયા શું કીધેલું છે, તો -1 અને 1/4 હોય તો એને દ્વિઘાત બહુપદી સ્વરૂપે લખવાનું થાય. તો એના માટે આપણે પહેલાં તો શું લખીશું કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા છે બરાબર. માટે પહેલો સરવાળો લઈ લઈએ આપણે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર એનું સૂત્ર શું થાય, તો એ થશે અહીંયા આપણને પહેલું તો આપેલું હોય લખી દઈએ તો -1/4 તો બરાબર એ થશે -b/a. અને બીજું ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 બરાબર c/a. તો આના ઉપરથી આપણે માટે a બરાબર કેટલા આવ્યા, તો a બરાબર 4, b બરાબર 1 અને c બરાબર પણ 1. તો આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવીએ તો લખી શકાય. આમ દ્વિઘાત બહુપદી 4x² પ્લસ x પ્લસ 1 છે બરાબર. છે એકદમ ઇઝી દાખલો, જે આ ઘણા વખતે પેપરમાં પૂછાયેલો છે બરાબર. તો ખાસ ધ્યાન આપજો, એકદમ ઇઝી છે, સૂત્ર આવડવું જરૂરી છે. આગળ નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે, દ્વિઘાત સમીકરણ 2x² - 5x પ્લસ 3 બરાબર 0 ના અવયવીકરણની રીતથી ઉકેલ શોધો. તો આપણે અહીંયા અવયવ પાડવાના. તો પહેલાં સમીકરણ લખી દઈએ 2x² - 5x પ્લસ 3 બરાબર 0. તો પહેલા ને છેલ્લા પદનો ગુણાકાર તો શું થાય, 2 તરી 6 અને 6ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી 5 થાય. તો 2 તરી 6 બરાબર અને
2 + 3 કરીએ તો શું થઈ જાય? 5 થઈ જાય. તો લખીએ આપણે અહીંયા તો 2x² માઇનસ 2x માઇનસ 3x પ્લસ 3 બરાબર 0 થઈ જશે. આ બંનેમાંથી શું કોમન નીકળે? 2x. તો અહીંયા શું રહે? x માઇનસ 1. અહીંયાથી તો -1 કોમન કાઢીએ. 1 મિનિટ, આપણે 3 કોમન કાઢવાના થશે. 3 કોમન કાઢીએ તો એ શું થાય? x માઇનસ 1 બરાબર 0. તો એ થશે x માઇનસ 1 અને અહીંયા થશે 2x માઇનસ 3 બરાબર 0. તો અહીંયા થશે x માઇનસ 1 બરાબર 0. અહીંયા થશે 2x માઇનસ 3 બરાબર 0. તો અહીંયા x બરાબર 1 બરાબર. કેમ માઇનસ હોય તો આ બાજુ જતું રહે તો પ્લસ થઈ જાય. અને અહીંયા શું થશે? x બરાબર 3 અને x બરાબર 3/2. તો આ આપણો જવાબ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે? સમાંતર શ્રેણી 21, 18, 15નું કયું પદ -81 થાય તે જણાવો. એટલે કે અહીંયા આપણને 81મું પદ -81 થાય મળતું હોય એવું પદ કયું હશે? તો એના માટે આપણે પહેલાં તો લખી દઈએ. પહેલું તો a બરાબર કેટલા? 21. d બરાબર શું થાય? 18 - 21. તો કેટલા થઈ જાય? -3. એટલે d બરાબર -3 થશે. અને અહીંયા આપણને શું કીધું? 81મું પદ. એટલે કે ધારો કે આપણે nમું પદ n ધારી લીધું કે આ પદ એટલે કે an બરાબર -81. બરાબર. એટલા માટે આપણે an વાળું સૂત્ર મૂકીશું. a + n - 1 કૌંસ બાર d. તો અહીંયા થશે -81 બરાબર 21 પ્લસ n - 1 અને d બરાબર -3. તો અહીંયા થશે -81 બરાબર શું થાય? 21. 3 અંદર ગુણાય તો 3n - 3 માઇનસ પ્લસ થઈ જાય. તો 21 અને 3 એટલે કેટલા થાય? 24 થાય. તો 81 બરાબર 24 - 3n. તો આગળ શું થશે? તો 24 આ બાજુ આવશે તો બંનેની બાદબાકી થાય તો એ શું થઈ જશે? 1 મિનિટ. -27 બરાબર 8 માઇનસ n. 3ને કોમન કાઢે આવીએ. બરાબર. 3 કોમન કાઢીએ અહીંયાથી. એટલા માટે આપણે અહીંયા શું રહે? -27 બરાબર 8 માઇનસ n. બરાબર. તો અહીંયા શું થાય? તો આપણે 8ને આ બાજુ લઈ જઈએ અથવા તો 27ને આ બાજુ લઈએ. બરાબર. તો અહીંયા થશે n બરાબર 8 પ્લસ 27 આ બાજુ આવે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો n બરાબર થશે 35. તો એનો મતલબ શું થયો? કે 35મા નંબરનું પદ એ કયું હશે? આપણું -81 હશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે? સમાંતર શ્રેણી 15, 10, 5નું 10મું પદ શોધો. એ પણ આ જ રીતે ગણવાનું થશે આપણે જે આગળ ગણ્યું. તો a બરાબર કેટલા? 15. પછી b બરાબર 10 માઇનસ 15. તો કેટલા થાય? d બરાબર -5. અને આપણે n બરાબર 10મું પદ શોધવાનું. સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ -1b. તો an એટલે 10, a 10 બરાબર a એટલે 15 પ્લસ n એટલે 10 - 1 અને d એટલે -5. તો એ 10 બરાબર અહીંયા શું થશે? 15. હવે અહીંયા 5 અંદર ગુણાય શું થઈ જાય? 15. 5 × 10 એટલે 50 અને 5 × 5 એટલે -5 એટલે +5 થઈ જાય. તો શું થઈ છે? 45 અને 5. 50માંથી 45 બાદ કરો તો શું થઈ જાય? 50માંથી 5 બાદ કરો તો શું થાય? 45 આવશે એટલે -45. તો એ 10 બરાબર. અહીંયા શું થશે? 15માંથી 45 બાદ કરીએ તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા થાય એટલે શું આવે? માઇનસ આવે તો -30. તો એનો મતલબ શું થયો? કે સમાંતર શ્રેણીનો એ લખી દઈએ. સમાંતર શ્રેણીનું 10મું પદ -30
છે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. આવા દાખલાના જો 2 ગુણ હોય તો આમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં. એકદમ ઇઝી જ છે દાખલા બરાબર. ત્યાર પછી જ આગળ જોઈએ તો બિંદુઓ A 1 અને 2 અને B 5 અને 8 વચ્ચેનું અંતર શોધો. એકદમ ઇઝી. આના માટે લખી દઈએ આપણે AB બરાબર અંતરવાળું સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર. અહીંયા x1 x2 એટલે આ x1 આ y1 આ x2 અને આ y2 થશે. તો અહીંયા જોઈએ તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો 1 - 5 નો સ્ક્વેર પ્લસ 2 - 8 નો સ્ક્વેર. તો અહીંયા શું આવશે? અહીંયા થશે -4 નો સ્ક્વેર પ્લસ -6 નો સ્ક્વેર બરાબર. 4 નો વર્ગ એટલે 16 અને 6 નો વર્ગ 36. બંનેનો સરવાળો કરીએ તો શું આવશે? 52. હવે આને કઈ રીતે લખી શકાય? હવે તે 52 કોઈનો વર્ગ થાય નહીં એટલા માટે આપણે આ રીતે લખી શકીએ 13 ચોક 52. તો 4 એ શાનો વર્ગ થાય? 2 નો વર્ગ થાય એટલે આનું વર્ગમૂળ નીકળી શકે એટલે 2 નું વર્ગમૂળ નીકળી જાય. 4 એટલે 2 4 નું વર્ગમૂળ 2 એટલે એ તો નીકળી ગયું એટલે અંદર શું વધશે? વર્ગમૂળમાં 13. તો આપણો જવાબ થશે AB બરાબર 2 વર્ગમૂળમાં 13 બરાબર છે. એકદમ ઇઝી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો અહીંયા શું કીધેલું છે? બિંદુઓ 1 અને 5 2 અને 3 અને -2 થી -11 સમરેખ છે કે નહીં તે જણાવો બરાબર. તો આની અંદર આપણે કઈ રીતે લખીશું? PQ QR. તો એ આપણે લખી દઈએ ધારો કે આપેલ બિંદુના પહેલા નામ આપી દઈએ P બરાબર 1 અને 5. તમે એ બી પણ આપી શકો બરાબર. P પછી Q બરાબર 2 અને 3 અને R બરાબર થશે -2 અને -11 બરાબર. તો અહીંયા લઈ લઈએ આપણે વારાફરતી તો PQ. તો PQ ની અંદર જેમ આપણે અંતરસૂત્રવાળું લખ્યું એ જ રીતે આની અંદર ગણતરી કરીએ તો આ બંને લઈએ તો x1 x2 એ રીતે મૂકીએ અને અંદર કિંમત મૂકીએ તો 1 - 2 નો વર્ગ પ્લસ અહીંયા થશે 5 - 3 નો વર્ગ. તો એ શું થઈ જાય? -1 નો વર્ગ પ્લસ 4 5 માંથી 3 જાય એટલે 2 નો વર્ગ. તો એ શું થાય? 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. તો એ શું થશે? વર્ગમૂળમાં 5 બરાબર. તો આ શું થાય? 2.24 થશે આનો જવાબ. ત્યાર પછી PQ પછી શું આવશે? QR. તો એ જ રીતે અંતરસૂત્રનું સૂત્ર મૂકી અને અંદર કિંમત મૂકી દઈએ તો 2 + 2 નો વર્ગ પ્લસ 3 + 11 નો વર્ગ બરાબર. આની અંદર આપણે શું કરીશું? અહીંયા P નહીં લઈએ પણ Q અને R લઈશું. એ જ રીતે આગળનામાં R અને P લઈશું બરાબર. તો એ જ રીતે આની અંદર કિંમતો મૂકી દઈએ 2 નો વર્ગ 4 અને 3 અને 11 કેટલા થાય? 14 નો વર્ગ. તો કેટલા થાય? 4 નો વર્ગ 16 અને 14 નો વર્ગ 196. ટોટલ સરવાળો કરો તો એ શું થશે? 212. તો આનું વર્ગમૂળ શું થશે? 14.56 બરાબર. ત્યાર પછી આગળ અહીંયા શું શોધીશું? PR બરાબર વર્ગમૂળમાં લઈ લઈએ તો 1 + 2 નો વર્ગ પ્લસ 5 + 11 નો વર્ગ. તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો અહીંયા 3 નો વર્ગ 9 અને 11 અને 15 એટલે 16 નો વર્ગ 256. તો બંનેનો વર્ગ કરીએ તો 265. તો એનો વર્ગમૂળ નીકળે નહીં એટલે આ રીતે થશે 16.28. હવે અહીંયા જોઈએ તો 2.24 દરેકનો સરવાળો લીધો અહીંયા 14.56 બરાબર થશે 16.80. એટલે આ બંનેનો સરવાળો આના જેટલો થશે નહીં એટલે નોટ ઇઝ ઇક્વલ ટુ આ થશે. માટે અહીંયા લખી શકાય કે PQ + QR નોટ ઇઝ ઇક્વલ ટુ PR. એટલા માટે આપેલ બિંદુ એ સમરેખ નથી. તો એ લખી દઈશું આપેલ બિંદુઓ સમરેખ નથી બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. એ જોઈએ તો આની અંદર સાઇન પહેલું તો પદ લઈ લઈએ સાઇન A - B બરાબર 1/2 બરાબર. જેની અંદર આપણે જોઈએ તો સાઇન
ની અંદર 1/2 શાની કિંમત થાય તો sin 30, તો એ લખી દઈએ આપણે sin 30 અંશ. તો માટે a માઇનસ બી બરાબર, અહીંયા સાઇન તો સીધા કટ થઈ જાય, તો અહીંયા 30 અંશ રહેશે. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર એ. એ જ રીતે cos a પ્લસ બી બરાબર 1/2, તો એ લખી દઈએ cos a પ્લસ બી બરાબર cos 60 અંશ થશે. એની કિંમત cos 1/2 ની કિંમત થાય 60. અહીંયા પણ cos સીધા જતા રહે, તો અહીંયા a પ્લસ બી બરાબર 60 અંશ. તો આ થયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈ લઈએ, તો અહીંયા લખીએ પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા લખીએ અહીંયા a માઇનસ બી પ્લસ a પ્લસ બી બરાબર 30 અંશ પ્લસ 60 અંશ. કૌંસ છોડ દઈએ તો a માઇનસ બી પ્લસ a પ્લસ બી બરાબર 90 અંશ. અહીંયા પ્લસ માઇનસ બી તો સીધા કટ થઈ જાય બરાબર, તો અહીંયા શું રહેશે 2a બરાબર 90 અંશ. તો a બરાબર 2 ક્યાં જાય નીચે છેદમાં, તો a બરાબર ભાગાકાર કરીએ તો 45 અંશ થશે. તો આપણે સમીકરણ એટલે કે પરિણામ 1 ની અંદર કિંમત મૂકી દઈએ, તો લખીએ પરિણામ 1 માં a બરાબર 45 અંશ મૂકતા બરાબર, તો લખીએ a માઇનસ બી બરાબર 30 અંશ 30 અંશ. તો એની અંદર આપણે શું કીધું 45, એની જગ્યાએ 45 મૂકવાના થશે. તો એ લખી દઈએ આપણે બી ને કરતા બનાવી દઈએ, તો એ શું થાય a માઇનસ 30 અંશ. તો બી બરાબર 45 માઇનસ 30, એટલા માટે અહીંયા બી બરાબર શું થશે 15 અંશ થાય. તો આપણો બી બરાબર શું મળ્યો 15. તો અહીંયા a બરાબર 45 અંશ અને બી બરાબર 15 અંશ છે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધેલું છે કિંમત શોધો sin 60 અંશ ઇન્ટુ cos 30 અંશ પ્લસ sin 30 અંશ ઇન્ટુ cos 60 અંશ. અહીંયા શું થશે, આપણે શું કરવાનું થશે કિંમતો મૂકવાની. તો પહેલું તો sin 60 ની કિંમત મૂકીએ, અહીંયા લખી દઈએ. તો sin 60 ની કિંમત શું થાય વર્ગમૂળમાં 3/2 ઇન્ટુ એટલે કે ગુણાકાર કરી cos 30 ની કિંમત કેટલી થાય તો વર્ગમૂળમાં 3/2 પ્લસ sin 30 ની કિંમત કેટલી થાય તો 1/2, તો એ લખીશું 1/2 ઇન્ટુ cos 60 ની, તો એ પણ 1/2. અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય વર્ગમૂળ નીકળી જાય તો 3 થઈ જાય, અને 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1 અને 2 દુ 4. તો અહીંયા 4 નો લસા લઈ લઈએ, તો એ શું થાય 4 અને 3 અને 1, તો 3 ને 1 4, 4/4 એટલે બરાબર શું થઈ જાય 1 થઈ જાય બરાબર. તો આપણો જવાબ શું મળ્યો, એ કિંમત 1 મળી. તો આના પરથી જો તમને કોષ્ટક આવડતું હશે તો તમે ઇઝીલી આ દાખલો ગણી શકશો બરાબર. એટલા માટે ખાસ તૈયારી કરવી, કિંમતવાળો એક દાખલો તો હશે જ 2 ગુણની અંદર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. આની અંદર શું કીધેલું છે તો થાંભલાથી પાયાની 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સિત કોણનું માપ 30 અંશ હોય તો થાંભલાની ઊંચાઈ શોધો. એના માટે આપણે શું કરવું પડશે, આકૃતિ દોરવી પડશે. તો અહીંયા થાંભલો, હવે થાંભલાના પાયાથી 15 મીટર દૂર આ જમીન પર, તો એના માટે આપણે કાટકોણ ત્રિકોણની આકૃતિ બનશે બરાબર. તો અહીંયા નામ આપી દઈએ આપણે a b અને આ c. આ શું થયું થાંભલો બરાબર, આ 15 મીટર જમીનથી થાંભલાની અંદર, અને આ 30 અંશ ઉત્સેદ કોણ બરાબર. તો જોઈએ અહીંયા લખી દઈએ. પહેલા આપણે શું લીધું તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર શું કહેવાય 90 અંશ બરાબર. પછી બીજો ખૂણો ACB બરાબર કેટલો થાય 30 અંશ, અને BC બરાબર શું કહેવાશે 15 મીટર બરાબર. તો હવે આની અંદર ત્રિકોણ ABC માં આપણે અહીંયા શું લઈશું, અહીંયા ઉત્સેદ કોણની વાત કરેલી છે એટલા માટે tan થીટા આવશે ખૂણો. તો અહીંયા tan C બરાબર AB ભાગ્યા BC. આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે,
તો tan c બરાબર કેટલા? તો 30 અંશ બરાબર AB આપણે શોધવાનો અને BC આપણને આપેલું છે 15. હવે tan 30 ની કિંમત કેટલી થાય? 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર અહીંયા થશે AB ભાગ્યા 15 બરાબર. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા શું થાય? AB બરાબર તો અહીંયા થશે 15 ચોકડી ગુણાકાર થાય એટલે વર્ગમૂળમાં 3 નીચે આવશે. તો આને આ રીતે લખી શકાય આપણે 15 5 તરી 15. હવે 3 ને અલગ કરીએ તો આ રીતે લખાય 15 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બે વખત લખીએ તો વર્ગમૂળમાં નીકળી જાય તો 3 થઈ જાય તો વર્ગમૂળમાં 3 જતા રહ્યા. તો અહીંયા શું રહ્યું? AB બરાબર 5 વર્ગમૂળમાં 3 મીટર. તો આ થયો આપણો જવાબ. એટલે કે અહીંયા થઈ જાય કે ટાવરની ઊંચાઈ કેટલી થશે? 5 વર્ગમૂળમાં 3 મીટર છે. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર શું કીધેલું છે? બે ઘન પ્રત્યેકનું ઘનફળ 125 સેમી ઘન હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો અહીંયા એના માટે આપણે શું કરીશું કે ધારો કે આપેલ બે ઘન પૈકી પ્રત્યેક બાજુનું માપ કેવું કહેવાય? x સેમી છે. માટે ઘનનું ઘનફળ બરાબર x નો ઘન થાય. તો અહીંયા આપણે ઘનનું ઘનફળ કેટલું આપ્યું છે? 125 x ઘન. તો x 125 શાનો ઘન થાય? તો 5 નો ઘન બરાબર x નો ઘન બરાબર. તો એનો મતલબ x બરાબર કેટલા થયા? તો 5 સેમી થયા બરાબર. ત્યાર પછી બે ઘનને જ્યારે જોડવામાં આવે ત્યારે એની લંબાઈ, તો એ લખીએ બે ઘનને જોડવાથી બનતા લંબઘન માટે લંબાઈ L બરાબર 2x. તો બરાબર થશે 2 ગુણ્યા 5. તો 2 પંચા 10 સેમી થશે. આ શું મળ્યું આપણને? L મળ્યું બરાબર. હવે જોઈએ તો આના ઉપરથી પહોળાઈ B બરાબર x બરાબર 5 સેમી અને ઊંચાઈ લંબઘન હોય તો બધું શું હોય? સમાન હોય. તો h બરાબર x બરાબર પણ 5 સેમી થશે. હવે આપણને શું શોધવાનું કીધું હતું? લંબઘનનું પૃષ્ઠફળ. તો એ લખી દઈએ માટે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL બરાબર 2 કૌંસમાં L એટલે 10 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 10. તો ગુણાકાર કરીએ તો 10 પંચા 50 25 પ્લસ 50 શું થાય? સરવાળો 50 ને 50 હોય એટલે 125 અને બંનેનો ગુણાકાર કરીએ તો શું થઈ જાય? 250 સેમી સ્ક્વેર. આપણું શું થાય? લંબઘનનું પૃષ્ઠફળ શું થશે? તો 250 સેમીનો સ્ક્વેર બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણે શું કીધેલું છે? તો પૂજા તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકાર છેડાનો અર્ધગોળાકાર તેવું પક્ષીકુંડ નીચેની આકૃતિમાં દર્શાવવા મુજબ છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેમી હોય તો પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એના માટે આપણે શું કરવું પડશે? તો નળાકારની જે આ વક્ર સપાટી હોય એ અને અર્ધગોળાકારની જ્યાં નળાકારની વક્ર સપાટી અને આ અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે બરાબર. એના પરથી એનું કુલ પૃષ્ઠફળ મળી જાય. તો એના માટે આપણે અહીંયા લખીએ તો h બરાબર શું થાય? અહીંયા નળાકાર માટે h બરાબર 1.45 મીટર અને મીટરને સેમીમાં ફેરવીએ તો ભાગ્યા 100 કરીએ તો 145 સેમી. પછી r ત્રિજ્યા કેટલી? તો 30 સેમી
બરાબર. અને અહીંયા અર્ધગોળાકાર માટે અર્ધગોળાકાર જે હોય એની અંદર ત્રિજ્યા કેટલી? તો 30 સેમી. બરાબર. હવે આના પરથી આપણે શું કરીશું? તો પક્ષીઓના પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધીએ તો એ લખી દઈએ. પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ની અંદર સૂત્ર મૂકી દઈએ તો 2πrh પ્લસ 2πr સ્ક્વેર. આની અંદરથી શું કોમન નીકળશે? તો 2πr કોમન નીકળે તો અંદર શું રહે? h પ્લસ r. હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. અહીંયા પાઈ બરાબર શું કીધું હતું? 22/7 લેવાનું. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા ત્રિજ્યા એટલે 30, ઊંચાઈ 145 પ્લસ 30. ચલો અહીંયા જોઈએ તો પહેલાં તો આ બંનેનો સરવાળો. તો 2 ગુણ્યા પહેલું તો 22/7 એમના એમ ગુણ્યા 30 એમના એમ ગુણ્યા આ બંનેનો સરવાળો કરીએ તો 175 થશે. હવે આ બધાનો ગુણાકાર કરી અને ભાગ્યા 7 કરીએ તો એ શું થશે? 33,000 સેમી સ્ક્વેર. એટલે કે કુલ પૃષ્ઠફળ જે પાત્ર હતું એનું કુલ પૃષ્ઠફળ શું મળ્યું? તો 33,000 સેમી સ્ક્વેર. બરાબર. અને એના ઉપરથી જો મીટરમાં ફેરવીએ, કારણ કે આપણે આગળ મીટર હતું જેને સેમીમાં ફેરવ્યું હતું, તો આની અંદર મીટરમાં ફેરવી દઈએ તો શું થશે? 3.3 મીટર સ્ક્વેર છે. તો આપણું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે? તો કુલ પૃષ્ઠફળ થશે 3.3 મીટર સ્ક્વેર. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધું છે? કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં a બરાબર 47.5, સિગ્મા FIUI બરાબર 29, સિગ્મા FI બરાબર 30 અને h બરાબર 15 હોય તો મધ્યક x બાર શોધો. તો અહીંયા આપણને શું થશે? સીધું સૂત્ર મૂકવાનું થાય, જેની માટે આપણને સૂત્ર આવડવું જરૂરી હોય. તો મધ્યકનું સૂત્ર એટલે કે x બાર બરાબર થશે a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h બરાબર 47.5 પ્લસ એ થશે 29 ગુણ્યા 15. બરાબર. h એટલે આપણે અહીંયા જે 15 મૂક્યા એ, અને સિગ્મા FI કેટલા થાય? સિગ્મા FI બરાબર 30. તો પહેલું તો થઈ જશે 15 દુ 30 એટલે 29/2 કરી દેવાના તો થશે 14.5 અને બંનેનો સરવાળો કરીએ તો અહીંયા આપણને શું મળશે? 62. તો એનો મતલબ આપણો મધ્યક x બાર બરાબર શું થશે? તો 62 થશે. બરાબર. તો હવે આપણે આગળના સેક્શન એટલે કે વિભાગ સી એ આગળના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી નોટિફિકેશનના દરેક વિડીયોની અંદર તમને નોટિફિકેશન મળતી રહે. બરાબર. જેથી તમે ઇઝીલી એને જોઈ શકો.